વાર્તાનું શીર્ષક છે ઓઢો ખુમાણ। આસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાંતણ કરે છે। પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે। બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આઈને ઓરડે ચાલી ગઈ। ભગાડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું, જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે। ભગોડેર ઓઢા ખુમાણનો વફાદાર જોધો હતો। ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠેલા છે। એને મોઢે ને માથે હાથ પંપાળી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે। માળી, આ દીકરા પાલીતાણા દરબાર નોંઘણજીના કુંવર થાય। એમનું નામ ઉનડજી। અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે। આ બાતમી અમારા કાને પડી। મા બિચારા ફફડી આયલા, દીકરો કોને જઈ સોંપવા? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે? અને પૈસાને લોભે દગોય કોણ ન રમે? આઈ એકાએક મારા માને આપા ઓઢો ખુમાણ સાંભળ્યા। એણે મને કહ્યું કે આપો મારા જીભના માનેલ ભાઈ બરોબર છે, એના ખોળામાં મારા ઉનડ આશરો પામશે। જા જટ આપાને સોંપી દે। વીરને કહેજે કે બોન ઓળખતી પાળખતી નથી તોય ભાઈ કહીને ભાણેજના રખવાળા ભળાવે છે। વાત સાંભળીને ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું। ઉનડજીને હૈયા સામો દબી લીધો અને પાછું વડારણને પૂછ્યું, તઈ બાપ તમે એકલા કાં આવ્યા? માને કેમ ન લાવ્યા? અરે બાઈ, અરે આઈ, માં તો અલ્લુજીની કેદમાં કહેવાય। જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ છે ને આપે। હું તો અધરાતે આ દીકરાને લઈને છાની માની નીકળી આવી। તે રસ્તામાંય ધરતી અમને માકારો કરતી હતી। કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું। રૂપાવટીમાં કાકો ભગવતસંગ રહે, ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો। કાકાને ખબર પડી કે ઉનડજી ભાગી જાય છે। અલ્લુજી તો ઉગતો સૂરજ, એને પૂજવાનું કોણ ભૂલે? કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો। ભગવાનના રખવાળા તે કુંવર બચી ગયા। માંડ અહીં તમારે ખોળે પહોંચ્યા છીએ। આય મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી। ભગાડેર આયે કહ્યું, કુંવર ઉનડજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આંખ્યુંની ઓળખાણ વિનાની રાજપૂતાણીએ વિશ્વાસે વીર પહેલી માંગેલ છે। સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો। દાંતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઈ જેમ ઓઢા ખુમાણે ઉગતા સૂરજ સામે હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે ભલે ઉયા ભાણ ભાણ તુહારા ભામણા, મરણ જીણ લગ માણ રાખો કાશ પરાઉત। તેમ કુંવરને આંગળીએ વળગાવીને ભગોડેર ચોપાટમાં આવ્યા, ઓળખાણ આપી અને વડારાણે કહેલી આખી વાત વર્ણવી। તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વ ભરી ભક્તિ ઉભરાઈ। એ બોલ્યા, આય બાપ ઉનડ આવ, તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું। એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો। એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટહાસ્ય નીકળી ગયું। ઉનડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો, પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી। એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો મરમ શું છે? મરમ બીજો શું, તમારે કહીએ કઈ ત્યાં ખોળામાં પાલીતાણાની ગાદી આવી પડે છે? ઓઢા ખુમાણ, એ તો એમ બોલાય, પણ ભાયડા હોય તે વિચારીને બોલે। ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા, પછી એ ઘોરડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ, લ્યો ત્યારે આ ખોળામાં જ ઉનડને બેસાડી રાખી પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આસોદરનું પાણી હરામ છે। એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલી ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી। ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા। ખોળામાં કુંવર ઉનડજી બિરાજે। પોતાના 12 ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 100 ઘોડે સવાર આવીને આજ રાતે મને 5 તોબરાને પાદર ભેગા થાય। એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને 5 તોબરામાં હણહણી ઉઠ્યા। રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી।
એ ચીબરીની ભાષા પારખીને સાથેનો સુકનાવાળી મેર બોલ્યો, આપા, જો અત્યારે ઘોડા ઉપાડો તો સુકન કહે છે કે એક પણ જોધાને એક છોય ફાડ પણ ઈજા નહીં થાય. વિના જખમે પાલીતાણું લેવાશે. ફોજ ચડી ચૂકી. પો ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉનડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળ રાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગમ્યા, પણ દરબારગઢની ડેલી ઉપર કેસર ભાથી નામનો એક રાજપૂત પોતાના 80 ઘોડેસવારોને લઈને સામે ઉભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો, કેસર, હું પાલીતાણાના ધણીની ખાતર આવ્યો છું, મારે પાલીતાણાનો દાણોય ન ખપે, તું ખસી જા. આપા ઓઢા ખુમાણ, આજ આ બુઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું, એક ભાવમાં બે ધણી નહીં કરું. કેસર ભાથીએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ શૂરવીરો હતા. કેસરના જોધા કપાવા લાગ્યા. ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સૌ યુદ્ધમાં તલ્લીન છે, કોઈનું ધ્યાન નથી. તેવામાં માઢ માહીથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલ્લુજીએ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી. પળવારમાં ઓઢો અને કુમાર ઉનડજી બંનેનો જીવ નીકળી જ જાત. પણ નિમક હલાલ ભગાડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બે ઉડશે. એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતીને ચીરી જમીનમાં પેઠી. પોતાનો માલિક બચી ગયો. એ બધું પળવારમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું. એ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉનડજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોને ઓઢા ખુમાણે બિરદાવ્યો કે ઘાટોડે ઘડ્યો તુને લૂણ તણા, માટી આયે તણા માણા, એતી જ હુંતી ઓઢિયા. હે લુણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ, તને જ્યારે પ્રભુ રૂપી કુંભારે ઘાટોડે ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી મર્દાનદી રૂપી રહી હતી. તે પછી એને શૂરવીરો સર્જ્યા જ નથી. આ રીતે એક શૂરવીરતાની વાર્તા સમાપ્ત થાય છે. ઓઢા ખુમાણની સૌરાષ્ટ્રની રસધારમાંથી આ સુંદર મજાની વાર્તા હતી. જો મિત્રો વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને આવી જ વધુ વાર્તા સાંભળવી હોય તો આપણી ચેનલને ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.